brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zubal. ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પ્રચંડ પ્રચાર કર્યો. પરસોત્તમ રૂપાલાએ બહુમાળી ચોકથી યાજ્ઞિક ચોક રોડ વચ્ચે ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું, જેમાં ભાજપના સાંસદ, નેતા અને કાર્યકરો મોટી સંખ્યામાં કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. જોડાયા. રેલીમાં પરસોત્તમ રૂપાલાની સાથે વિજય રૂપાણી, ભાનુ બાબરિયા, સાંસદ મોહન કુંડારિયા અને રામ મોકરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા અને રૂપાલાને જંગી મતથી જીતાડી ભાજપને આગળ વધારવા માટેની અપીલ કરી. અન્ય કોઈ સવાલો અંગે હું કોઈ કોમેન્ટ કરવાનો નથી, એટલે બાકી આપ સૌનો ખૂબ આભાર. મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું. અહીંયા જ નહીં, અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં, રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું અને મતદાન 100% થાય એ પ્રકારે મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી. પરસોત્તમ રૂપાલાની રેલી દરમિયાન લેવા પાટીદાર સમાજની પત્રિકા મુદ્દે ધનસુખ ભંડેરીના કોંગ્રેસ સામે શાબ્દિક પ્રહાર. તેમણે કહ્યું કે કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ એટલે તેમના દ્વારા હીન પ્રયાસ કરાય છે અને ભાજપની જીતનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો. બાહ્યાત રીતે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે ત્યારે આ દિશામાં એવા હીન પ્રયત્ન કરીએ છે. લોકો સમજે છે, મતદારો સમજે છે, વિકાસ સાથે છે, મોદીજી સાથે છે. Brought to you by Vega, powered by Sensodyne and